નમસ્કાર મિત્રો, મારું નામ વિક્રમ છે. મારી ઉંમર 33 વર્ષની છે. હું લાંબા રૂટ પર મોટો ખટારો એટલે કે ટ્રક ચલાવવાનું કામ કરું છું. મિત્રો, આજથી 4 વર્ષ પહેલાં મારું એક નાનું અને હસતું રમતો પરિવાર હતો. મારી પત્ની પાયલ ખૂબ જ પ્રેમાળ હતી. અમે અમારા આવનાર બાળકની રાહ જોઈ રહ્યા હતા. પાયલ ગર્ભવતી હતી, પરંતુ એક કાવમુખી રાત્રે અચાનક તેની તબિયત બગડી. લોહીનું દબાણ વધી ગયું અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં પાયલ અને મારું અજાત બાળક બંને મને આ દુનિયામાં સાવ એકલો મૂકીને ચાલ્યા ગયા. મારા માતા પિતા તો બાળપણમાં જ ગુજરી ગયા હતા, એટલે હવે હું દુનિયામાં સાવ એકલો થઈ ગયો. આ અસહ્ય ખાલીપો અને દુઃખ ભૂલવા માટે મેં દિવસ રાત બસ ખટારા ચલાવવાનું શરૂ રાખ્યું, જેથી ઊંઘ ન આવે અને યાદો ન સતાવે. હું અવારનવાર ગુજરાતથી મહારાષ્ટ્રના રૂટ પર ટ્રક લઈને જતો, પણ આ લાંબા હાઈવે પર મેં જોયું કે એક જગ્યાએ નાની હોટલ હતી. આ હોટલ અંદાજે 28 વર્ષની સાદી અને સુંદર સ્ત્રી ચલાવતી હતી. તેની એક 3 વર્ષની નાની દીકરી હતી, જે આખો દિવસ હોટલના આંગણામાં ઢીંગલીઓ સાથે રમતી. હું રોજ રાત્રે ત્યાં ટ્રક ઊભી રાખતો અને ચા પાણી પીતો. પણ એક રાત્રે અંદાજે 1 વાગ્યે હાઈવે પર સન્નાટો હતો. હું હોટલ પર પહોંચ્યો ત્યારે બધો સામાન સંકેલાઈ રહ્યો હતો. મેં ખાટલા પર બેસતા બેસતા પૂછ્યું, અત્યારે ગરમા ગરમ ચા અને 2 રોટલા મળશે? બહુ ભૂખ લાગી છે. તેણે માથા પરનો છેડો સરખો કરતા કરતા નમ્રતાથી કહ્યું, હા, તમે બેસો, હું હમણાં જ રસોડું ચાલુ કરીને ગરમ શાક અને રોટલા બનાવી આપું છું. તેનો અવાજ બહુ જ મીઠો હતો. તે જ્યારે જમવાની થાળી લઈને આવી ત્યારે હોટલમાં બીજું કોઈ નહોતું. મેં હિંમત કરીને પૂછ્યું, હું ઘણા દિવસથી જોઉં છું તું એકલી જ આખી હોટલ અને રસોડું સંભાળે છે. તારું નામ શું છે અને તારા પતિ ક્યાં છે? આ સવાલ સાંભળતા જ તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે નીચું જોઈને ધીમેથી કહ્યું, સાહેબ, મારું નામ કવિતા છે. આ મારી દીકરી છે ગુડ્ડી. 3 વર્ષ પહેલાં જ્યારે ગુડ્ડી મારા પેટમાં હતી ત્યારે મારા પતિ હાઈવે પર જ એક અકસ્માતમાં ગુજરી ગયા. હું વિધવા છું. સાસરિયાવાળાએ ઘરમાંથી કાઢી મૂકી, એટલે દીકરીનું પેટ ભરવા મેં હાઈવે પર નાનું રસોડું શરૂ કર્યું. તેની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં કહ્યું, સોરી કવિતા, તને દુઃખ આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ આપણું નસીબ એક સરખું જ છે. મારી પત્ની અને બાળક પણ 4 વર્ષ પહેલાં મને છોડીને ચાલ્યા ગયા. હું પણ સાવ એકલો જ રખડું છું. કવિતાએ મારી સામે જોયું. તેની આંખોમાં પણ મારા માટે સહાનુભૂતિ દેખાય. તે બોલી, સાહેબ, સમય બધા ઘા રૂઝવી દે છે. મિત્રો, એ રાત્રે અમારા બંને વચ્ચે એક અજાણ્યો પણ પવિત્ર સંબંધ શરૂ થયો. એ દિવસ પછી અમારો વાર્તાલાપ વધતો ગયો. હું જ્યારે પણ ત્યાં જતો, ગુડ્ડી માટે રમકડા અને ચોકલેટ લઈ જતો. ગુડ્ડી પણ મને જોતા જ વિક્રમ અંકલ કહીને મારા ખોળામાં બેસી જતી. કવિતા પણ હવે મારા પર પૂરો ભરોસો કરવા લાગી હતી. અમે મોડી રાત સુધી સુખ દુઃખની વાતો કરતા. પણ એક રાત્રે વાતાવરણ બહુ જ ખરાબ હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને પવનના લીધે લાઇટ જતી રહી હતી. હું હોટલના વરંડામાં જ બેઠો હતો. અચાનક હાઈવે પરથી 3 લુખ્ખા તત્વો બાઇક લઈને આવ્યા. તેઓ દારૂના નશામાં ધૂત હતા. તેમણે હોટલની અંદર ઘૂસીને તોડફોડ શરૂ કરી અને કવિતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યા. કવિતા ગભરાઈને રડવા લાગી અને ગુડ્ડી ડરીને રાડો પાડવા માંડી. એક લુખ્ખાએ જેવો કવિતાનો હાથ પકડવાની કોશિશ કરી, મારો મગજ ગયો. મેં આગળ વધીને તેનો હાથ મરોડ્યો અને જમીન પર પછાડ્યો.
ખટારો ચલાવીને મજબૂત થયેલા મારા હાથ સામે તે એકેય ટકી શક્યા નહીં. મેં લોખંડના પાઇપથી ત્રણેયને બરાબરના પાઠ ભણાવ્યા અને હાઈવે પર ભગાડી મૂક્યા. હોટલમાં એકદમ શાંતિ થઈ ગઈ. કવિતા ખૂણામાં ઊભા ધ્રુજતી હતી અને ગુડ્ડી રડતી હતી. મેં પહેલા ગુડ્ડીને તેડીને શાંત કરી, પછી કવિતા પાસે ગયો. મેં તેનો ધ્રુજતો હાથ મારા હાથમાં લીધો. એ શાંત અને ભીના માહોલમાં અમારા શ્વાસોનો અવાજ પણ સંભળાતો હતો. કવિતાની આંખોમાં મારા પ્રત્યેનો ડર હવે આદર અને પ્રેમમાં બદલાઈ ગયો હતો. મેં ધીમેથી કવિતાના હોઠ પર આંગળી મૂકી અને ભાવુક અવાજે કહ્યું, કવિતા, હવે ડરવાની જરૂર નથી. જ્યાં સુધી આ વિક્રમ જીવતો છે, કોઈ તારી સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. કવિતા રડતા રડતા બોલી, વિક્રમ, એકલી વિધવા સ્ત્રી માટે આ સમાજ બહુ કઠોર છે. આજે તમે ન હોત તો મારું અને મારી દીકરીનું શું થાત? મેં તેનો હાથ વધુ મજબૂતાઈથી પકડ્યો અને હિંમત કરીને પૂછ્યું, કવિતા, જો તને વાંધો ન હોય તો શું તું આખી જિંદગી માટે મારો હાથ પકડીશ? મને એક સાચો હમસફર મળશે અને ગુડ્ડીને પિતાનો સાચો પ્રેમ. હું વચન આપું છું કે તમારા બંનેની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. કવિતા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે ગુડ્ડી તરફ જોયું, જે મારા ખંભા પર માથું મૂકીને હસવા લાગી. કવિતાએ ભાવુક થઈને મને ગળે લગાવી લીધો અને ધીમેથી બોલી, મને મંજૂર છે. તમે બહુ મોટા દિલના માણસ છો. મિત્રો, એ પવિત્ર વરસાદની રાતે અમારા બંનેના દિલ હંમેશા માટે એક થઈ ગયા. થોડા દિવસો પછી મેં કવિતાના પિતાને બોલાવીને તેમની સંમતિ લીધી અને મંદિરમાં બહુ જ સાદગીથી લગ્ન કરી લીધા. આજે હું ખટારો ચલાવવાની સાથે કવિતાની હોટલનો આખો વહીવટ પણ સંભાળું છું. મિત્રો, અમારું નાનું ઘર હવે ખુશીઓ અને હાસ્યથી ગુંજી ઉઠ્યું છે અને ગુડ્ડી મને પપ્પા કહીને બોલાવે છે અને ત્યારે મારું જીવન ધન્ય થઈ જાય છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારે ભૂતકાળ નથી જોતો. તે તો મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો બનવામાં છે. જો તમને વિક્રમ અને કવિતાની આ સુંદર પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો તમારા મિત્રને. ધન્યવાદ મિત્રો. આવજો.